હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય મળી દ્વારકાધીશ. તો કેમ છે બધી યુટ્યુબ ફેમિલી? મજામાં? આશા કરું છું કે બધા મજામાં જશો. તો અત્યારે નાહી ધોઈ અને દાદાના મંદિરે દીવા કરી લીધો, તો તમે પછી દર્શન કરી લેજો. તો હાલો ફટાફટ ડેરીએ દૂધ દેતા આવી. નથી આવતો? ફેટ નથી આવતો. ફેટ નથી આવતો. અમે શું કહે ઘર ભેગું થાને ભાઈ નાખવું હું ખાવું હું જવા બેસવાનું કીએ ઘરે આવું જ કરતો ઘરે તો ડેરીએ દૂધ દેવાઈ ગયું, આગળ દે આવ્યો હતો. તો હાલો હવે આગળનો દિવસ આપણે કઈ રીતે કન્ટિન્યુ કરવાનો છે. પાણી હાલે છે, પાણીમાં ધ્યાન જરીક દેવું જો હે. અને આ વાળી કપાસમાં પાણી ચાલુ, કપાસમાં તો પી ગયું હે, આ માંડવામાં ચાલુ છે થોડું થોડું. તો એ આજ લગભગ પૂરું થઈ જાય ને ઓલી વાળીનું આજ લગભગ કામ બધું પૂરું થઈ જાય. તો હાલો આગળ આપણે જોઈ કે શું થાય. બરાબર થઈ ગયા છે 10 અને આપણે કપાસમાં પાણી વારવાનું હાલે છે અને હું વારું છું. ઓલી વાળી આપણે આ વાળીનું ભાગ્ય છે ને અહીંયા વારે છે. હાટા કરી નાખે હાટા. તો ઓલા 50,000 વાળા બૂટ પહેરી લીધા હે. निकल ले भाई तू, हाँ चल भाई चल निकल ले भाई. હાલો ફટાફટ છે ને નાખું જોતા આવીને વારી નાખી ત્યાં પૂઈ ગયું. બરાબર ને લાઈન આમ નામ પડી ટૂંકમાં એ ઓલા બપોર પછી કે ગમે તે ચાપડા લઈ અને ફિટ કરવા છે એમાં. ધોરા બાપુ જો આમ અને માંડવું તો પી ગયો હે ટૂંકમાં ઓલમોસ્ટ ચાલુ જ છે. કપાસમાં નાખું વારી અને આમાં જે નાકું ફેરવવાનું છે ને એ ડાયરેક્ટ ફેરવી નાખી. ટૂંકમાં લાઈનનો કટકો ચડાવવાનો છે. હાલો ફટાફટી કરી નાખી. મિત્રો અહીં વચમાં આવ્યા હતા, જો અહીંયા પાણી પીવું છે. ટૂંકમાં જો ધોરા બાચકા દેખાય ને ત્યાં એટલે નિશાની રાખી કે એટલે કીથી થોડુંક આગળ જાય ને એટલે પદબારું વારી નાખવાનું નાખું. અને અહીંથી આપણે છોટું ઉપાડ્યું તો તે આવો ફાલ છે. ફાલ તો આમ સારો દેખાય છે, વાંધો નથી આવે. એક છોટવામાં આપણે અંદાજે 45-50 ડેડવા જેવું થયું છે. હજી થોડાક બીબડા છે એટલે એ થાય. અને અહીંયા કપાસ છે, કપાસ એ બધો સારા સારો જ છે. તો હાલો નાખું ફેરવવાનું થાય તો ફેરવી નાખી. મિત્રો મોટરું ચાલુ થઈ ગયું છે અને લાઇટ છે તે અત્યારે ટૂંકમાં આમ તડકો તો એવો બધો નથી પડતો. હાલો આપણે ગાડીને ધમારી નાખીએ ફટાફટ તો મજા આવી જાય. નહીં નાવું છે તમારે? નાવું છે, નાવું છે. ઓહો પૂરું ધમારાઈ ગઈ હતી અને જાનકીનો વારો હતો તો એને ધમારવાનું ચાલે છે કામ. મેલતા હોય જ નહીં ને જોકે, કેમ કે ચોખ્ખી બેગ કાદરે ને બેદી ધમારતો હોઉં ને એટલે. આ હાલનો વારો છે ને હું તમને કહેતો હતો ને, જો સિંગ ધોરા હે ને ખરી ધોર્યું હે અટાણે ધોવાય ને એટલે દેખાય. એટલે શ્વેત કપિલાના આમાં ગુણ છે બધા. વાંહલી ધોર્યું છે પણ જો ધોવાઈ જાય ને તો દેખાય. આગલી જોઈ લ્યો, આવી જ છે વાંહલી, દેખાય. રેડી મિત્રો બધા નાઈ લીધું છે અને અંદર આવી ગયા છે જાનકી. આજ રાજલ લઈને આવી. રાજલ એ રાજલ એના જો કાન છે ને મા ઉપર જ ગયા આખા આમ જો ઓય જો. અને એના જો છે ને કોપી હાવ બધા નાઈ લીધું હે. અને પછી રહી રહીને મેં છે ને છેલ્લે બોલેરાને જરીક પિચકારી મારી દીધી, કેમ કે આપણે રાજકોટ ગયા હતા તે દિન પછી ધોઈ નથી. મોર ધોઈ હતી પણ પાછી ભરાઈ રહી હતી, કેમ કે હાકણી આપણી થોડીક વ્યવસ્થિત રહી ને એટલે ધોવાઈ ગઈ છે. હાલો જોઈએ આપણે બપોરામાં શું બનાવ્યું છે અને જમી લઈ. લાઇટ ગઈ નથી એટલે મોટર ચાલુ કરવા જવાની કંઈ ઉપાધિ હતી નહીં. બરાબર ને? તો હાલો આપણે જોઈએ શું બનાવ્યું છે જમવાનું. મિત્રો જમવામાં છે મગની દાળ છે, ભાત છે, મરી મસાલા છે, બધા થાળી વેચ કરો. હાલો ફટાફટ જમી લઈ. મોટા થઈ ગયા છે ને ગાયને વાઢીને નખાઈ ગયું છે. હું વાટવા ગયો હતો આગળ તે વાઢી આવ્યો હું અને હવે અમે બધા નાખી નહીં. વાઢી આવ્યો હું છું, નાખી અમે બધા છે. બરાબર જો લે બે વાઈટ જોઈ. હું કીધું હું નથી વાટતો તો કોઈ કઈ ખીજાય નહીં તને. ભાઈ હું જ વાટું હું, ક્યાં તમે કોઈ કરો જ નહીં. ગાયનું જ મારે કરવાનું હોય. આપણે જાય છે રામભાઈને લેવા ડૉક્ટર ઘાટુ સાહેબ, પશુ ડૉક્ટર હે. અને જાનકીને જરીક છે ને હવે માખી મચ્છરનું જ છે લગભગ તો 95% 5% મને શંકા છે. એટલે હું હાલો આપણે ડૉક્ટરને બતાવી લઉં સારું.
એને હે ને ચકેડા જેવા 2 જગ્યાએ ત્યાં હાલો બતાવી લઈએ અને જોઈએ આપણે કે હું કે ડૉક્ટર સાહેબ આવીને વયા ગયા છે. અને એમાં એવું હતું ટૂંકમાં એ તલકા માખી મચ્છરના જે હું કહેતો હતો એ પ્રમાણે જ કે એ ના હોય અત્યારે આ સમય એવો છે ટૂંકમાં થાય માખી મચ્છર વધારે થયા ને વળી પાછા માખી મચ્છર વધી ગયા. અને ટૂંકમાં એને એઆઈ પણ કરાવી લીધું બીજદાન પણ ટાઈમ થઈ ગયો તો 2 મહિના જેવો અને આરે આવી ગઈ હતી એટલે ટૂંકમાં એને એઆઈ કરાવી લીધું કમ્પ્લીટ થઈ ગઈ છે. અને હાલો હવે એને દોવાની જ થાય અને પછી હવે આગળનો દિવસ હું કાચબો લેવો હતો એક પણ વધનો કુંડીમાંથી નીકળી ગયો વડો કાચબો હતો જતો તને તો આવ્યો ક્યાં ગયો હોય આમાં તો જડે તો હું બતાવું હાલો તમને કાચબો તો જડ્યો નહીં. અને ગાય દોવાનો ટાઈમ થઈ ગયો એટલે પહેલાં જાણકી આવી જતી અંદર કે ટૂંકમાં એને એ થઈ જાય ને પછી એને કલાક એક ના બેસવા દેવાય તો ટૂંકમાં રહી જાય એ કારણે. અને હાલો હવે ગાય દોવાઈ જાય ને એટલે આપણે છે ને ફટાફટ દીવા કરતા આવી. જાનકી દોવાઈ ગઈ છે અને રાજેને દૂધ પણ પી લીધું છે તો નંદે એનું પેટ ભરી લીધું હે તો હવે ગોરું દોવાની ચાલે છે. અને અહીંયા ધુવાડી પણ થઈ ગઈ છે મસ્ત મજાની તો ચાહલબેન પણ મજામાં જ છે આજે. તો હાલો હવે ફટાફટ ધોવાઈ જાય ગાય એટલે આપણે દાદાના મંદિરે દીવા કરતા આવી. અને અત્યારે એક ટાઈમ છે ને મારા બેનને આપણે દૂધ આપીએ છીએ એનું કારણ છે કે એને ગાય હતી એ ગાય દઈ દીધી એટલે પાણી છાંટું અહીંથી આપણે દૂધ મોકલાવી હે. તો બેન રહેજો વ્લોગમાં આપણે હમણાં દીવા કરવા જશું. કેટલી આવી ગઈ છે આપણા આગળ હાલો આપણે ફટાફટ ડેરીએ દૂધ દેતા આવી. ડેરીએ નથી જવાનું અત્યારે જવાનું છે અહીં પાર્ટીએ તો હાલો જાય. લઈ દીધું છે દૂધ ને ગાડી વહી ગઈ છે. હાલો હવે દીવા કરતા આવી ગાઈ કા તારું બોલ લે ચાનું હું તારું બોલ એટલે ઉતરે જ છે બોલી જ નાખતું ના બોલ ને મજા આવી જો અત્યારનો વ્યૂ હું કે નિલેશભાઈ બસ પાકડી ચાએ બેઠા અને ચાના લેરકા મારીએ ભાઈ. વાહ ગળી દો એકવાર એડ્રેસ તમારું. અમારો એડ્રેસ કંડોળા પાટિયા બરાબર પાકડી ચા ખાલી નામ દો એટલે કંડોળા પાટિયું એટલે પૂરું. વાહ ઘરેથી ગાડી મૂકા હોય હે આવી જવાનું ચા પીવું. क्या सोच है रे तेरी मानना पड़ेगा. મજા ના રેડી अरे बाप रे ये तो धोती खोल रहा है. પાઘડીની ઝેરી ચા હે આનંદ થાય આમ જો ભાઈ આગળ આવ્યા જો ચા પીવા જશે આ ભાઈ. જા ચા પીવા હે અર્જુનભાઈ તમે ચા પીવા જાઓ હો જો ચા પીવા જઈએ ભાઈ. રેડી જઈ આવો. આવી ગયા છે ઘરે અને બોટલ આપણે સાહેબી લખાવી હતી હિમાલયનની લખાવી હતી આયુર્વેદિક બોટલ એ લખાવી હતી. અને હવે થાય છે રોટલી થઈ ગઈ છે. શાક કાન બનાવ્યું વાહ ગલકાનું શાક છે. તો હાલો ફટાફટ આપણે દીવા કરતા આવી નાહી ધોઈ અને પછી જાશું આપણે દાદાના મંદિરે દીવા કરવા. ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હે આપણે. અને જો ધુવાડો થઈ ગયો બહુ જ ના ગાયવી દેખાતી નથી અહીંયા શું આવ્યું સાણ આવ્યું પગમાં અને ચહલ નથી દેખાતી બહુ. હાલો ફટાફટ આપણે દીવા કરતા આવી. તો મિત્રો દાદાના મંદિરે આપણે દીવા કરી લીધા તો તમે પછી જરીક દર્શન કરી લેજો મિત્રો. અર્થાત મહેનત બાદ આ ઘડીએ હું જાણવા જઈને કાચબો જઈડો ક્યાં હે કાચબો ક્યાં જાય ક્યાં ગયો હા મને ના દેખાય આવી રહ્યો જા રહ્યો એ કાચબો નહીં ભીંડો ખાય કાચબો. જો આ રહ્યો કાચબો ભીંડો ખવડાવી મો ખોલ મો આખો થોડો ખાઈ ગઈ. અહે કૂતરા કઈને ના કરે ના કઈડે ઈને ને કઈડી ના કે ઓલો કરી ગયો માલિક જો ને સીધો અંપટમાં લેતા લઈ લે કાચબો થોડો કઈ કઈડે લે લે આયા એમને હેઠ જ પકડી લે કઈ ના હોય એમાં હેઠે દેવો કે બટકો ભરે લે લે જીવડા તો ફોન લાઈટ બંધ કર. મારે વિડિયો તો ઉતાર આ પકડ ભીંડો આમ રે બુટિયા આમ પકડવાનો હોય જા લાવો
હવે ભીંડો દે તું જરીક વાર જારો ને ભાઈ. આ ભાવ તો કાંઈ ઊભો ઊભો. તે કીધું એકલું હોય ને તે ભાવ તો હોય ને કાકા ઈ કાચકો વાળીને આગળ દેખે. ભાઈ એને ખાવું નથી ભાઈ, જાવું હે. આ કો કેવા કાસબો ના લેજો, કાસબો આલે જય. તો મિત્ર મસ્ત મજાનું જમાઈ ગયું છે ને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. આજે આપણે ગાયને એ કરાવ્યું એટલે ટૂંકમાં કૂતરાને બિદ્દાન કહેવાય ને બિદ્દાન કરાવ્યું છે. તો કેવો ફૂટ છે, શકીનાનો નહીં ને, ચાલો જોઈ લો એક મિનિટ. આપણે પાટણનો જીએલડીબી સેન્ટર છે ને ત્યાંનો સુકેતુ બુલ છે, સુકેતુ. તો એ ખૂટનો આપણે એ કરાવ્યું હતું આજે જાનકીમાં, ને ટૂંકમાં 100% રહી જ જાય એવું લાગે જ છે, દેખાય જ છે. અને આપણે ચાહલને પણ કરાવવું પડશે વહેલા મોડું, કેમ કે હવે એનો પર ટાઈમ થઈ ગયો એટલે એને તો શ્વેત કપિલાના ગુણ છે વધારે પડતા, એટલે બંનેને જો મળશે ને તો જીએલડીબી ને હેરી ખૂટ છે, હેરી કરીને આખો વાઈટ છે ટૂંકમાં, શ્વેત કપિલો બુલ છે. તો એનું કરાવ્યું લગભગ, જો મેળ ખાય ને તો એનું કરાવ્યું, ન કરતાં પછી આપણે બ્રીડિંગ હાટું લેવા તો ગમે સારા ખૂટ બધા સારા જ હોય. ટૂંકમાં ગાય કેવી છે ને એ ઉપર આધાર રાખે વધારે પડતો. અને મસ્ત મજાનું જમાઈ ગયું છે. અને ઓલા બે માટીઓ પણ જો અહીંયા નીંદર કરે છે સાવ શાંતિથી. ઓય પટિયા દાય કેવી નીંદર ચડી ગઈ. 5 ગીતનું જરીક થોડુંક ડૉક્ટર સાહેબ આવ્યા ને બે ડૉક્ટરને વાહ હતી. ડૉક્ટર સાહેબ કહે કે હું એક વાડીને ગયો હતો ને કે ત્યાં કે કૂતરા વેરગા ને તે નહીં કે ગલુડિયાથી ટૂંકમાં કૂતરાઓથી બે હતું, આ તો ગલુડિયા છે હું. તો થઈ ગયો ને દવા પણ થઈ ગઈ છે. તો એ સાથે જ હવે આપણે બ્લોગને પૂરો કરી દઈએ ને કે બ્લોગ લાંબો થઈ જાય. આજના બ્લોગમાં આટલું જો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ પર નવા આવતો. અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને કયો ભાગ ગમ્યો. મળીએ કાલના નવા તાજા ફ્રેશ બ્લોગમાં. જય મૃત્યુંજય દ્વારકાધીશ.